નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ગુજરાત વિધાનસભા ગૃહમાં ગાંધી અને સરદારને નમન કરીને ગુજરાતની ધરતીને સત્યાગ્રહની ધરતી ગણાવતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ। 1 એપ્રિલથી કેન્દ્ર સરકાર દ્વારા કોરોના અંગેના લગભગ નિયમો દૂર કરવામાં આવશે, માત્ર માસ્ક ફરજિયાત કરવાનું રહેશે। આજે વિશ્વ ટીબી દિવસ। રાજરોગ ગણાતા આ રોગને નેસ્તનાબૂદ કરવા તબીબી જગત કરી રહ્યું છે મથામણ। આગામી રવિવારે જૂનાગઢના 45 કેન્દ્ર ઉપર લેવાશે વનરક્ષક વર્ગ 3ની પરીક્ષા। 13,980 ઉમેદવારો આપશે પરીક્ષા। અને ભેસાણ પંથકમાં ફરી ગેરકાયદેસર ધોલાઈ ઘાટો ધમધમ્યા। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરીથી સ્થાનિક ગ્રામજનો નારાજ। તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ। गिरनार वॉटर पार्क एंड रिसोर्ट छे ने, ज्यां तारी बन्ने विश पूरी थई जशे। साथे ज 100 HP पावर धरावतो वेव पूल पण छे। મોજ કરવાનો વારો હવે આવ્યો જૂનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં। જૂનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પૂલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિસોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જૂનાગઢ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં આજનો દિવસ અભૂતપૂર્વ રહ્યો। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે વિધાનસભા ગૃહમાં સંબોધન કર્યું હતું। અમદાવાદ આવી પહોંચેલા રાષ્ટ્રપતિશ્રીનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું। ત્યારબાદ વિધાનસભા ગૃહમાં ચાલી રહેલા બજેટ સત્રમાં રાષ્ટ્રપતિશ્રી પહોંચ્યા હતા, ત્યારે અધ્યક્ષ નીમાબેન આચાર્યએ રાષ્ટ્રપતિશ્રીને આવકાર્યા હતા। રાષ્ટ્રપતિશ્રીએ ગુજરાત વિધાનસભા ગૃહમાં સરદાર પટેલ અને મહાત્મા ગાંધીને
નમન કર્યા હતા અને ગુજરાતની ધરતી સત્યાગ્રહની ધરતી બની ચૂકી છે તેમ જણાવીને ગુજરાતના મોડેલને વખાણ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ સમયે જ્યારે ગુજરાતમાં વિકાસ અવિરત રીતે ચાલુ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો તાલમેલ પણ સૂચક છે તેમ જણાવીને તમામ ધારાસભ્યશ્રી તેમજ પટેલ સરકારને અભિનંદન પાઠવ્યા હતા. देवियों और सज्जनों, गुजरात का इतिहास अद्वितीय रहा है. महात्मा गांधी और सरदार पटेल की इस भूमि को सत्याग्रह की धरती भी कहा जा सकता है. सत्याग्रह अर्थात सत्य का आग्रह, यह मंत्र विश्व भर में साम्राज्यवाद के विरुद्ध एक अमोघ अस्त्र के रूप में स्थापित हुआ. बारडोली सत्याग्रह, नमक आंदोलन और दांडी मार्च ने हमारे स्वतंत्रता संग्राम को नया स्वरूप तो दिया ही, साथ ही विद्रोह की अभिव्यक्ति और जन आंदोलन के संचालन को भी एक नया आयाम दिया. बारडोली सत्याग्रह से सरदार वल्लभ भाई पटेल के रूप में एक महान जननायक का भी उदय हुआ. देवी और सज्जनों, लौह पुरुष सरदार पटेल ने आज़ाद भारत को उसका एकीकृत स्वरूप प्रदान किया और प्रशासन की आधारशिला को मजबूत बनाया. नर्मदा नदी के तट पर स्थित 182 मीटर ऊंची सरदार पटेल की प्रतिमा, जिसे हम सब लोग स्टैच्यू ऑफ यूनिटी कहते हैं, विश्व की सबसे ऊंची प्रतिमा है. આજે 24મી માર્ચ છે, જેને વિશ્વ ટીબી દિવસ તરીકે મનાવવામાં આવે છે. એક સમયે રાજરોગ ગણાતો ટીબી આજે સામાન્ય નથી, ગંભીર નથી બન્યો, પરંતુ સામાન્ય પણ નથી. કારણ કે ટીબીને કારણે સમગ્ર વિશ્વમાં રોજ એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે. આપણે કોરોનાને કારણે હલબલી ગયા છે, કેન્સરના પણ મૃત્યુ થયા છે, પરંતુ અંદરખાને ટીબીના દર્દીઓના મોતની સંખ્યા પણ સારી એવી છે. ત્યારે તબીબી જગત આ રાજરોગને દેશમાંથી નેસ્ત નાબૂદ કરવા માટે મથામણ કરી રહ્યું છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ સર્જન ડોક્ટર સુશીલ કુમાર અને તેની ટીમે આજે વિશ્વ ક્ષય રોગની ઉજવણી કરી હતી. ક્ષય મટી શકે છે તેવા સંદેશ સાથે લોકોને ટીબીથી ન ગભરાવા અને ટીબીની સમયસરની સારવાર કરવા અપીલ કરી હતી. ટીબી, ક્ષય, દમ, શ્વાસની તકલીફ આ પ્રકારના તમામ રોગ એક જ પ્રકારના હોય છે અને તેની હવે દવા પણ ઉપલબ્ધ છે તેવા માર્ગદર્શક કાર્યક્રમ સાથે આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વર્લ્ડ ટીબી ડેની ઉજવણી કરાઈ હતી. आज 24 मार्च વર્લ્ડ ટ્યુબરક્લોસિસ ડેના ઉજવણી આપને હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં પણ થઈ રહ્યા છે. મેડિકલ સ્ટુડન્ટ્સ ફ્યુચરના ડૉક્ટર છે. આને પણ ટીવીની સમજ હોવા જોઈએ, ટીવી માટે સેન્સિટાઇઝ હોવા જોઈએ. તો આને માટે પોસ્ટર કોમ્પિટિશન અને રંગોલી કોમ્પિટિશન થયા હતા. અને સ્ટુડન્ટ્સ અગર સેન્સિટાઇઝ રહે તો ફ્યુચરમાં વ્યવસ્થિત કામ કરી શકે, પેશન્ટને સમજાવી શકે. ડૉક્ટર્સ પણ ટ્યુબરક્લોસિસ વિશે અગર સેન્સિટાઇઝ હો તો વ્યવસ્થિત કામ કરી શકે. ટ્યુબરક્લોસિસ એક એવી રીતે રોગ છે જો સદીઓથી ચાલતા આવે છે અને વેદોમાં પણ જિક્ર છે, પણ અત્યાર સુધી એવી રીતે કોઈ ટ્રીટમેન્ટ નથી આવ્યા છે જેનાથી ટ્યુબરક્લોસિસ 10 દિવસ, 1 અઠવાડિયામાં ખતમ થઈ શકે. આને દવા જો છે બહુ લાંબી સમય સુધી લેવું પડે છે અને આને વિફળતાના આ કારણ છે. આપના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 2025 સુધી ટ્યુબરક્લોસિસના કેસને સાવ ઓછા કરવા માંગે છે અને 35 સુધી આને ઉન્મૂલનના પ્રોગ્રામ છે. તો બધા આમાં સહકાર આપીએ અને ટીવીને આખા દેશથી કાઢવામાં હેલ્પ કરીએ. આગામી રવિવાર અને 27મી માર્ચે સમગ્ર રાજ્યમાં વનરક્ષક વર્ગ 3ની પરીક્ષા યોજાશે. જૂનાગઢમાં પણ 45 કેન્દ્ર ઉપર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 12 થી 2 વાગ્યા સુધી વનરક્ષક વર્ગ 3ની પરીક્ષા લેવાનારી છે. ત્યારે પરીક્ષાને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી કેટલાક જાહેરનામું બહાર પાડ્યા છે, જે ખાસ કરીને પરીક્ષા કેન્દ્ર ઉપર લાગુ પડશે. જૂનાગઢ જિલ્લામાં 13,980 ઉમેદવારો વનરક્ષક વર્ગ 3ની પરીક્ષા આપશે. જૂનાગઢમાં એક
ગઈકાલે એક નાનકડા બાળકનું સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડીને તબીબોએ બાળકની જિંદગી બચાવી હતી. બાળક માત્ર 42 દિવસનું છે, પરંતુ આ બાળકને કરોડરજ્જુના ભાગે એક ગાંઠ હોવાનું નિદાન થતાં અમદાવાદની કેટલીક હોસ્પિટલમાં પરિવારે બાળકને બતાવ્યું, પરંતુ તબીબોએ ઓપરેશન કરવાની ના પાડી. ત્યારે જૂનાગઢમાં અગસ્ત્ય હોસ્પિટલ ખાતે કાર્યરત અગ્રણી ન્યુરોસર્જને ડૉક્ટર ધવલ ગોહિલે આ બીડું ઝડપ્યું અને માત્ર 42 દિવસના બાળકની સફળ સર્જરી કરી. કરોડરજ્જુની જગ્યાએ એક ગાંઠ હોવાથી ઓપરેશન થોડું જોખમી હતું, પરંતુ ડૉક્ટર ગોહિલે સફળતાપૂર્વક તેની ટીમ સાથે આ બાળકની ગાંઠ કાઢીને સફળ ઓપરેશન કરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. મારું નામ ડૉક્ટર ધવલ ગોહિલ છે. હું જૂનાગઢ સ્થિત અગસ્ત્ય હોસ્પિટલ ખાતે ન્યુરોસર્જનની ફરજ બજાવી રહ્યો છું. મારે ત્યાં 42 દિવસનું એક બાળક એના વાલીઓ લઈને આવેલા કે જેને જન્મજાત એક ખૂબ જ ગંભીર બીમારી હતી કે જેને ઓપન મેનિંગોમાઇલોસિલ કહેવાય છે, કે જેમાં બાળકને કરોડરજ્જુની જગ્યાએ એક સ્પાઇનલ કોર્ડ બહાર આવી જાય છે અને ગાંઠ જેવું સ્વરૂપ થાય છે. સાથે સાથે બાળકને માથામાં પાણી પણ ભરાયેલું હતું. જનરલી આ ઓપરેશન, આ બીમારીની સારવાર વહેલામાં વહેલું જન્મના 72 કલાક પછી ઓપરેશન દ્વારા થતું હોય છે, 72 કલાકની અંદર થતું હોય છે. બાળક સારવાર માટે અમદાવાદ જઈને પણ આવ્યું અને બધી જગ્યાએથી નિરાશ થઈને અંતે મારી પાસે આવ્યું અને બાળકની પરિસ્થિતિ પણ ખૂબ ખરાબ હતી. એવી સ્થિતિમાં અમે અમારી નિષ્ણાંત ટીમ દ્વારા પીડિયાટ્રિશિયન ડૉક્ટર હર્ષાબેન, અમારા એનેસ્થેટિસ્ટ ડૉક્ટર કાચા સાહેબ, ડૉક્ટર ઉદય જલ્લુના માર્ગદર્શન હેઠળ અમે આ ઓપરેશન જે કે 6 કલાક ચાલ્યું દ્વારા સફળતાપૂર્વક આ બાળકની સારવાર કરી છે. અત્યારે બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે અને બાળકના પગની મુવમેન્ટ્સ અને બધી જ કન્ડિશન ખૂબ જ સારી છે. પહેલાં અમે અમદાવાદ 6 દિવસ રોકાણા હતા. એ લોકો ડૉક્ટરે એવું કીધું કે તમે આપણે 2 મહિના કે 3 મહિના પછી આનું ઓપરેશન થઈ શકે છે. પછી કોઈ જવાબદારી પણ એવું કંઈ વસ્તુ અમને નહોતું ઓલું કર્યું. એટલે અમને પછી આ ધવલ સાહેબ, આપણે ડૉક્ટર સાહેબના ઓલું હતું ને અમને એને ફોન માર્યો હતો કે હા તમે રિપોર્ટ તમે બતાવી આવી જાવ. કે પછી એમ પાછા અહીં બોલાવ્યો તો અહીં આવ્યા ધવલ ડૉક્ટર સાહેબ. ઓપરેશન થઈ ગયું, કઈ રીતે થયું, બાળક કેવું? ઓપરેશન નોર્મલ રીતે શ્રી ગોહિલ ડૉક્ટર સાહેબ, આપણે ધવલ ડૉક્ટર સાહેબ ગોહિલ અને બીજા સ્ટાફવાળાએ નોર્મલ ઓપરેશન કરી અને વધારે પડતી સહાયતા આપી. અત્યારે કેવું તમે બાળક? અત્યારે બાળક આવ નોર્મલ જ છે. કેવું લાગે તમને ઓપરેશન કરતાં સારામાં સારું ઓપરેશન. આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. પીજીવીસીએલ કચેરી દ્વારા ગ્રાહકોના હિતમાં મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ આગામી 31મી માર્ચ સુધી વીજ કંપનીના કોઈપણ પેટા વિભાગમાં લાઇટ બિલ સ્વીકારવાની મર્યાદા સવારે 9 થી રાત્રિના 9 વાગ્યા સુધી રાખવામાં આવી છે. સામાન્ય રીતે 10 થી 5 ઓફિસ સમય હોય છે, પરંતુ પીજીવીસીએલે પોતાના માનવંતા ગ્રાહકો સમયસર વીજ બિલ ભરી શકે અને 31મી માર્ચ જ્યારે નાણાકીય વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે હિસાબ કિતાબમાં પણ સરળતા રહે તે માટે જૂનાગઢની કોઈપણ કચેરી ખાતે વીજ બિલ સ્વીકારવાનો સમય સવારે 9 થી રાત્રિના 9 વાગ્યા સુધીનો એમ 12 કલાકનો રાખવામાં આવ્યો છે. ગ્રાહકોને ઉપભોક્તાઓને પોતાના વીજ બિલ સમયસર ભરી આપવા પીજીવીસીએલ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. હાલ ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે. અત્યારે તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ અને જિલ્લા કક્ષાની રમતગમતો ચાલે છે, ત્યારે જૂનાગઢમાં ગાંધી ચોકમાં આવેલ જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે અલગ અલગ વય જૂથ માટે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાઈઓ અને બહેનો એમ અલગ અલગ ટીમોમાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ પોતાનું કૌશલ્ય પ્રગટ કર્યું હતું. જોકે વોલીબોલમાં અત્યારે શૂટિંગ વોલીબોલની મનાઈ છે, પરંતુ પાસિંગ વોલીબોલનો એક રોમાંચ અનેરો રહેતો હોય છે. ખાસ કરીને સ્મેશ મારવી અને નેટ કાઢવી એ પાસિંગ વોલીબોલની એક અનોખી કળા હોય છે. ત્યારે જૂનાગઢની અલગ અલગ શાળાની ટીમોએ આ પાસિંગ વોલીબોલમાં પોતાનું કૌશલ્ય ઝળકાયું હતું. કોચે તાલીમબદ્ધ સાથે આવેલી વિદ્યાર્થીનીઓએ જિલ્લા કક્ષાએ પણ પ્રતિનિધિત્વ કરવાની દાવેદારી નોંધાવી હતી. જોકે કેટલાક વિભાગમાં બિનહરીફ ટીમ થઈ ગઈ હોવાને કારણે દીકરીઓના ઉત્સાહ ઉપર પાણી ફરી વળ્યું હતું, પરંતુ અમે જિલ્લા કક્ષાએ ઉજ્જવળ દેખાવ કરીને રાજ્યમાં પ્રતિનિધિત્વ કરશું તેવી આશા આ દીકરીઓએ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ સમક્ષ વ્યક્ત કરી હતી. જે ખેલ મહાકુંભની વોલીબોલ સ્પર્ધા અને તાલુકાની જુદી જુદી શાળાઓમાંથી બાળકો પધાર્યા, જેમાં અંડર 17 ભાઈઓની ટીમની અંદર આપણે ત્યાં 5 ટીમ આવેલી હતી અને કુલ એના પ્લેયર છે 60 ખેલાડીઓ એના હતા. ત્યારબાદ અંડર 14ની અંદર 3 ટીમ હતી, એના 36 ખેલાડીઓ હતા
ત્યારબાદ બહેનોની અંદર એક ટીમ હતી પોદારની, એના 12 બહેનો એ હતા. કુલ મળી આપણી પાસે અંડર 14-17 ભાઈઓ બહેનોની ટીમોએ ભાગ લીધો અને જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ સંકુલના મેદાન ઉપર આ સ્પર્ધા યોજાણી હતી અને બધાએ આનંદ સાથે ઉત્સાહ સાથે ખેલ મહાકુંભની આ રમતની અંદર ભાગ લઈ અને વિજેતા થયા છે. એમને મારા વતી અભિનંદન અને આપણા જૂનાગઢ તાલુકાનું નામ અને જૂનાગઢ જિલ્લાનું નામ સારી રીતે રમત રમી અને આગળ વધી અને રોશન કરે એવી અપેક્ષા. હું રવિભાઈ ગુર્જર આલ્ફા વિદ્યા સંકુલમાંથી મારી અંડર 14 અને 17માંથી 2 ટીમ લઈને આવ્યો હતો. એમાંથી અંડર 14ની બંને ટીમ જિલ્લા કક્ષા માટે વિજેતા બની છે, જ્યારે અંડર 17માંથી એક ટીમ જિલ્લા કક્ષા માટે વિજેતા બની છે. અમે ત્રણેય ટીમને જિલ્લા કક્ષા માટે આવતા જિલ્લા કક્ષામાં જે યોજાનાર કક્ષા છે એમાં અમે લઈ જવાના છીએ. નમસ્તે, હું પલક મારડિયા છું અને અમે લોકો પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગઢથી અહીંયા સ્પોર્ટ્સ ક્લબ જુનાગઢ ખાતે જે ખેલ મહાકુંભની વોલીબોલની જે મેચ છે ત્યાં અંડર 17માં અમે લોકો રમવા આવ્યા હતા. અમને બહુ ઉત્સાહ હતો કે અમે રમશું અને સામે જીતશું અને અમે જે પ્રેક્ટિસ કરી હતી એનું ફળ અમને કંઈક મળશે. પણ અહીંયા આવતા અમને ખબર પડી કે અમારી સામે કોઈ ટીમ જ નથી, તો થોડુંક આમ ઉત્સાહ જે હતો એ અમારો ઓછો થઈ ગયો, તો થોડુંક ખોટું આમ દુઃખ લાગે. પણ બીજા બધા જે બહાર જેટલા પણ છે જે લોકો રમી શકે છે, શોખ છે, તમે લોકો આવો. આપણી સરકાર જે છે, ગવર્મેન્ટ છે, એ આટલું સરસ આપણા માટે બધા ઓપોર્ચ્યુનિટીઝ આપણે આપે છે, તો આપણે આગળ વધીને એ ઓપોર્ચ્યુનિટીઝને લેવાય. એટલે અમે નેક્સ્ટ ટાઈમ હોપ કરી છે કે જાજી અહીંયા ટીમો જોવા મળશે અને સામે પ્લેયર્સ પણ હશે. અમે લોકો હવે નેક્સ્ટ જિલ્લા કક્ષાએ વોલીબોલ અંડર 17 રમવા જઈશું. જૂનાગઢ જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી દ્વારા જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ ચાલે છે, પરંતુ કેટલીક રમતોમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ હોય તેમ પણ સામે આવ્યું છે. જીમખાના ખાતે લોન ટેનિસ ટુર્નામેન્ટ ચાલી રહી છે, પરંતુ આયોજકશ્રીને રેફરીના નામ પૂછતા એમની પાસે કોઈ રેફરીની નામાવલી જ નથી. ત્યારે રેફરીના નામ વગરની આ ટુર્નામેન્ટ કેવી રીતે રમાડી શકાય તેવા પ્રશ્ન ખેલાડીઓમાંથી અને તેના વાલીઓમાંથી ઉઠી રહ્યો છે. જોકે નાના નાના બાળકો પણ હવે ટેનિસ રમતા થયા છે, જેને સારી બાબત જણાવતા મુખ્ય આયોજક ઇરફાન ઇમરાનભાઈ જણાવ્યું કે લગભગ અલગ અલગ 20થી 25 જેટલા લોકો રેફરીમાં પોતાની સેવા આપતા હોય છે, પરંતુ મારી પાસે કોણ રેફરી છે તેની કોઈ વિગત નથી. જીડીપીએલની કેમેરા ટીમે જ્યારે જીમખાનાની મુલાકાત લીધી ત્યારે ટેનિસ ટુર્નામેન્ટ તો ચાલતી હતી, પરંતુ રેફરી અથવા તો અન્ય આયોજન અંગે મુખ્ય આયોજક ઇરફાનભાઈને કોઈ માહિતી નહોતી. ખનક સુધીભાઈ રયાની. આજે તમે કઈ રમત રમવા આવ્યા છો ને શું રમત છે? મારી રમત છે લોન ટેનિસ. ને કઈ ખેલ મહાકુંભમાં રમવા આવ્યો છો કે કઈ રીતના રમવા આવ્યો? ખેલ મહાકુંભમાં. અને તમારો આજે નંબર આવેલો છે? પહેલો નંબર આવેલો છે. તો કેટલો ઉત્સાહ થાય છે તમને? બહુ ઉત્સાહ થાય છે. આગળ જઈને શું કરવા માંગો છો? પ્લેયર બનો. હું ગરાણા ઇરફાન, જિલ્લા કન્વીનર લોન ટેનિસ. આજે અંડર 14થી લઈ ઓપન સુધીના લોન ટેનિસની અંદર જીમખાના ગ્રાઉન્ડ ખાતે આ બધા બાળકોએ રમ્યા. ખૂબ જ સરસ રીતે 3 કોર્ટ હતા અને સારી સુવિધા સાથે આ લોકો રમ્યા. અને તેની અંદર એક ખુશીની વાત એ છે કે એક નાનકડી 9 વર્ષની છોકરી અંડર 14માં ચેમ્પિયન થઈ, જે ખરેખર એક ખૂબ જ સારી ઘટના છે. અને એના ઉપરથી આપણે કહી શકીએ કે આપણું લોન ટેનિસનું ફ્યુચર ધીરે ધીરે આગળ જઈ રહ્યું છે. લોન ટેનિસમાં કેટલું રજિસ્ટ્રેશન થયું ને આજે કેટલા લોકો રમતમાં હાજર રહ્યા? લોન ટેનિસ રજિસ્ટ્રેશન તો આંકડો ફિલઅપ નથી, ઓફિસમાં આવી છે, મારી પાસે નથી. અને આજે રમવામાં તકરીબન 70થી 80 છોકરાઓ રમ્યા હતા. રેફરી કોણ કોણ હતા? બધાના નામ તો મને મોઢે ન હોય, પણ જે કોર્ટ વાઇઝ હતા એ બધા હતા. રેફરીના નામ તમને પાછળ તમને આપવામાં આવશે. જૂનાગઢ નજીકના ભેસાણ તાલુકામાં ફરીથી એકવાર ધોલાઈ ઘાટો ધમધમતા થયા છે, જેને કારણે સ્થાનિક ગ્રામજનો પરેશાન છે. એટલું જ નહીં, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરીથી પણ નારાજ છે. ભાડ ગામમાં ધોલાઈ ઘાટો ધમધમી રહ્યા છે, જ્યાં જેતપુરનો સાડી ઉદ્યોગ છે અને જેતપુરના સાડી ઉદ્યોગના લોકો આ ધોલાઈ ઘાટમાં કામ કરે છે, જેને કારણે આસપાસનું પાણી પણ લાલ અને પ્રદૂષિત થઈ ગયું છે, જેને કારણે નજીકના ખેતરોમાં આ પાણી જાય છે અને ખેતરની જમીનની ફળદ્રુપતા પણ ઘટી રહી છે. આ રીતે ભાડ ગામના ગ્રામજનોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે આંગળી ચીરતા જણાવ્યું કે
નબળી કામગીરીને કારણે જે પાઇપના કામો થયા છે તે પાઇપ તૂટી ગયા છે. એટલું જ નહીં, ફરીથી એકવાર જેતપુરની સાડી ઉદ્યોગના આ ધોલાઈ ઘાટ ભેસાણ અને આસપાસના ભાટગામ તેમજ સુખપુર સહિતના ગામમાં ધમધમી રહ્યા છે. આ તાત્કાલિક બંધ થવા જોઈએ. કિશોરભાઈ પ્રેમજીભાઈ મકવાણા, સ્થાનિક ભાટગામ. અવારને અવાર આ નબળી ગુણવત્તાની લાઈન 10 થી 12 વખત તૂટેલી વિડીયા અમે પ્રૂફ કરેલ છે અને અમારા કાકાની જમીનની અંદર આવેલ છે અને પ્રશાસનને ગેરમાર્ગે દોરી અને બળ ઉપયોગ કરી અને લાઈન અવારનવાર હાંધવા આવે છે. અમે હાલવામાં કંટાળી ગયા છે. અમારા કાયમ ટ્રેક્ટર ફસાઈ જાય છે, બીજા ટ્રેક્ટર બોલાવવા પડે છે કાઢવા માટે. અને આ મોટા માથાને હિસાબે રાજકીય દબાણ કરી અને પ્રશાસનને અવરે માર્ગે દોરી અને બળ ઉપયોગ કરીને અહીંયા લાઈન હાંધવા આવે છે અને લાલ પાણી નીકળે છે કાયમી માટે. અને પ્રશાસન આવી અને અધિકારીઓ કાંઈ અહીંયા અમને જવાબ દેતા નથી, કાંઈ કરતા નથી કાર્યવાહી. રસ્તામાં હાલવામાં અમારે બહુ તકલીફ પડે છે કાયમીને ધોરણે. કાયમી માંદણું જ હોય, સતત પાણી જ ભર્યું હોય, તો અમારે કઈ રીતે વાડીએ જવું? તમે કોઈને જાણ કરી ખરા? અમે કોઈને જાણ કરી, મામલતદાર સાહેબને, પીએસઆઈ સાહેબને કરી હતી, પણ કોઈએ અમને ધ્યાન દેવામાં, કલેક્ટર સાહેબને અરજી કરેલ છે. હકીકતમાં શું લાગે તમને, આમાં કોનો હાથ હોય એવું ખરી? રાજકીય હાથ છે, કારણ કે અટાણે ભાજપ સરકાર છે ભાઈ, દબદબો છે. આપણે કોઈને એવું નથી કે કોંગ્રેસ નબળી કે ભાજપ નબળી કે આમ આદમી નબળી, એનું કોઈનું કહેતા નથી. પણ આમાં જે હાથ ધરાવે છે એ લોકો આ દારૂની ભઠ્ઠી જેવું કામકાજ ચાલી રહ્યું છે. કારણ કે આ વસ્તુ છે, આ ભૂગર્ભ જળ બગાડે છે, વાયુ જળ બગાડે છે અને છતાંય તોય આ લોકો બળ ઉપયોગ કરે છે. હાવ ગેરકાનૂની ચાલી રહ્યું છે. ક્રિકેટ ચાહકોને આંચકો આપતા આજે મહેન્દ્રસિંહ ધોનીએ અચાનક જ ચેન્નઈ સુપર કિંગની કેપ્ટનશીપ છોડી છે. 26મી માર્ચથી જ્યારે આઈપીએલનો પ્રારંભ થવાનો છે ત્યારે 2 દિવસ પહેલા જ મહેન્દ્રસિંહ ધોનીએ પોતે ચેન્નઈ સુપર કિંગનું નેતૃત્વ નહીં કરે તેવી જાહેરાત કરી છે, બલકે રવિન્દ્ર જાડેજાને સુકાની પદ સોંપવાની હિમાયત કરી, જેને કારણે હવે ચેન્નઈ સુપર કિંગનું સુકાની પદ રવિન્દ્ર જાડેજા સંભાળશે. અલબત્ત મહેન્દ્રસિંહ ધોની એમની આગવી સ્ટાઇલમાં ક્રિકેટ તો રમશે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગઈકાલે વિશ્વ શહીદ દિન હતો ત્યારે જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. તળાવ દરવાજા સ્થિત શહીદ સ્મારક ખાતે આમ આદમી પાર્ટીના ચેતન ગજેરા, કૃણાલ સોલંકી અને કાર્યકરો એકત્રિત થયા હતા. શહીદો અમર રહોના નારા સાથે 23મી માર્ચ 1931ને દિવસે બનેલી ઘટનાને યાદ કરીને શહીદ વીર ભગતસિંહ, સુખરામ તેમજ તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આ તકે કેન્દ્ર સરકાર ઉપર આમ આદમી પાર્ટીએ પ્રહાર કર્યા અને જણાવ્યું કે શહીદ ભગતસિંહનું જે સ્વપ્ન હતું એને સાકાર કરવામાં વર્તમાન સરકાર નિષ્ફળ ગઈ છે, જ્યારે દિલ્હીમાં આ તમામ શહીદોના માનમાં જે કામ કરવામાં આવે છે એ ફલીભૂત થઈ રહ્યા છે.
23 માર્ચ 1931ના દિવસે આ દેશની આઝાદી માટે શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે પોતાના જીવનનું બલિદાન આ દેશ માટે આપ્યું છે. પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન આ દેશ આઝાદ થાય એ માટે પોતાનું જીવન ખપાવી દીધું છે. શહીદ ભગતસિંહ કહેતા કે માત્ર આઝાદી આપણું લક્ષ્ય નથી. આઝાદી મળ્યા બાદ માત્ર જે પૈસાવાળા લોકો હોય એમના હાથમાં શાસન આવી જાય એવું નહીં. આ દેશનો સામાન્યમાં સામાન્ય વર્ગના હાથમાં શાસન આવે, વ્યવસ્થા પરિવર્તન થાય, દરેક લોકોને સમાન જીવન મળે. જે ભગતસિંહનું સપનું હતું એવો દેશ બનાવવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તત્પર છે. અને જ્યારે આજના દિવસે શહીદ ભગતસિંહે પોતાનું જીવન બલિદાન કર્યું હતું, રાજગુરુએ કર્યું હતું, સુખદેવે કર્યું હતું, તો એમને આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગરના સૌ કાર્યકર્તાઓએ શ્રદ્ધાંજલિ શહેરની મધ્યમાં આવેલ શહીદ પાર્કે અર્પણ કરી છે. તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રજપૂત કરણી સેના દ્વારા પણ શહીદોને યાદ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને શહીદ સ્મારક ખાતે ફૂલની પાંખડી અને મીણબત્તી પ્રગટાવીને આ ત્રણે પાંખના આગેવાનોને કાર્યકરોએ શહીદો અમર રહોના નારા તો લગાવ્યા, સાથોસાથ રાષ્ટ્રગીતનું સમૂહમાં ગાન પણ કર્યું હતું. અહીં પણ કરણી સેનાના આગેવાનોએ શહીદોને યાદ કર્યા હતા. વીર ભગતસિંહ, સુખરામ અને રાજગુરુને યાદ કરીને તેમાંથી કંઈક ને કંઈક યુવા વર્ગ પ્રેરણા લે તેવી અપીલ યુવા વર્ગને કરી હતી. આમ ગઈકાલે 23મી માર્ચે શહીદ દિનની સર્વત્ર ઉજવણી થઈ હતી. હું જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલા શ્રી રાજપૂત કરણી સેનામાંથી આવું છું. આજે હિરેનભાઈ રૂપારેલિયા વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રીનો ફોન આવેલો અને શહીદ સ્મારકે શ્રી સુખદેવજી, શ્રી રાજ્યગુરુ અને શહીદ ભગતસિંહની વીરાંજલિ દેવા માટે શ્રી રાજપૂત કરણી સેના, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ આ સંયુક્ત મળી અને શહીદોને વીરાંજલિ આપવા માટે ભેગા થયેલા છીએ. શહીદોને વીરાંજલિ આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રાજપૂત કરણી સેનાના સ્વયંસેવકો આજે અમે આ શહીદ પાર્કે એકસાથે મળી અને ભગતસિંહ, રાજ્યગુરુ જેવા વીર જવાનો આપણા દેશ માટે લડી અને શહીદ થઈ ગયા છે, જે ફાંસી ઉપર ચડી ગયા છે, તેના માટે આજે અમે 5-10 મિનિટ કે કલાકનો ટાઈમ કાઢી અને તેને વીરાંજલિ આપવા માટે ભેગા થયા છીએ. દર્શક મિત્રો, સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત વિધાનસભા ગૃહમાં ગાંધી અને સરદારને નમન કરીને ગુજરાતની ધરતીને સત્યાગ્રહની ધરતી ગણાવતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ. 1 એપ્રિલથી કેન્દ્ર સરકાર દ્વારા કોરોના અંગેના લગભગ નિયમો દૂર કરવામાં આવશે, માત્ર માસ્ક ફરજિયાત કરવાનું રહેશે. આજે વિશ્વ ટીબી દિવસ. રાજરોગ ગણાતા આ રોગને નેસ્તનાબૂદ કરવા તબીબી જગત કરી રહ્યું છે મથામણ. આગામી રવિવારે જૂનાગઢના 45 કેન્દ્ર ઉપર લેવાશે વનરક્ષક વર્ગ 3ની પરીક્ષા. 13,980 ઉમેદવારો આપશે પરીક્ષા. અને ભેસાણ પંથકમાં ફરી ગેરકાયદેસર ધોલાઈ ઘાટો ધમધમ્યા. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરીથી સ્થાનિક ગ્રામજનો નારાજ. તો આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. નમસ્કાર.